गुजरात कांग्रेसના કકળાટથી હાઈકમાન્ડ લાલ ઘૂમ છે। નારાજ નેતાઓ સહિત પ્રમુખને પણ દિલ્હી દરબારમાં હાજર થવા માટે આદેશ કર્યો છે। નેતા વિપક્ષને પણ દિલ્હીનું તેડું આવ્યું છે। નારાજ નેતાઓ સહિત તમામને દિલ્હી બોલાવાયા છે। આવતીકાલે જ હાજર થવા માટે હાઈકમાન્ડે ફરમાન કર્યું છે। ગૌરવ પટેલ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ગૌરવ, જે રીતે નારાજ નેતાઓ સીધા હાઈકમાન્ડને મળશે, રાહુલ ગાંધીને મળવાના છે, શું વિગતો? કોણ કોણ જશે કાલે દિલ્હી? ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદ વકરી રહ્યો છે। અમિત ચાવડા અને પરેશ ધાનાણીની નેતાગીરી સામે જે સિનિયર નેતાઓએ બાણ ચડાવ્યો છે, તેને લઈને ગુજરાત કોંગ્રેસ દોહરાયું હતું, જેના પગલે તાત્કાલિક હાઈકમાન્ડે નિર્ણય કર્યો છે કે જે નારાજ નેતાઓ છે તેમને પણ દિલ્હીનું તેડું આવ્યું છે અને જે પ્રદેશ પ્રમુખ અને પ્રભાર છે તેમને પણ દિલ્હીનું તેડું આવ્યું છે। એટલે આવતીકાલે આ લોકો દિલ્હી જશે અને હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરશે કયા પ્રકારની જૂથબંધી કોંગ્રેસમાં પ્રવર્તી રહી છે અને જો લોકસભાની મહત્તમ બેઠકો જીતવી હોય તો કયા પ્રકારે કોંગ્રેસમાં કામ કરવું તેની ચર્ચા વિચારણા થઈ તેવી મોટી શક્યતાઓ છે। ઉપરાંત આજે જે કોંગ્રેસની લોકસભા નિરીક્ષકોની બેઠક મળી હતી તેનો જે રિપોર્ટ છે તે પણ આવતીકાલે હાઈકમાન્ડ સમક્ષ રજૂ થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। પરંતુ લોકસભાની ચૂંટણી પહેલા જે જૂથવાદ વકર્યો છે તેને કઈ રીતે ડામવો તેના માટે હાલ હાઈકમાન્ડ સક્રિય બની હોય તેવું લાગી રહ્યું છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર ગૌરવ।